શ્રી વાગડ વિસા ઓસવાડ 24 મહાજનની આગામી એટલે કે તારીખ 29/5/2017 તારીખ 28/5/2022 સુધી 5 વર્ષની મુદત માટે 11 પદની ચૂંટણી તારીખ 28/5/2017ના રવિવારના રોજ નીચેના 5 સેન્ટરો મધ્યે યોજવામાં આવી છે. 1. અંધેરીમાં અંધેરી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અંધેરી વેસ્ટ, સમય સવારે 8 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી. થાણામાં શ્રી થાણા વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ તળાવપાડી થાણા વેસ્ટ, સમય સવારે 8 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી. લાકડિયામાં લાકડિયા મહાજનવાડી લાકડિયા કચ્છ વાગડ, સમય સવારે 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી. પૂનામાં પ્રગતિ ભવન શનિવાર પેટ પૂના, સમય સવારે 9 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી. વલસાડમાં શ્રી વાગડ વિસા ઓસવાડ વર્ધમાન સ્થાનક સંઘ, સમય સવારે 9 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી. મતદારો માટે મતદાન કરવાનું ખૂબ જ સરળ થઈ શકે એ માટે આ ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવામાં આવી છે, જેમાં મતદાન કેન્દ્રમાં પ્રવેશથી કરીને મતદાન કર્યા પછી કેવી રીતે બહાર જવું એ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા ખૂબ જ સચોટ અને સમજ પડે એ રીતે દર્શાવવામાં આવી છે. આપ સૌ મતદાતાઓને આ ફિલ્મ શાંતિથી નિહાળવા નમ્ર વિનંતી. સર્ચ સ્ટેશન કાઉન્ટર મતદાન કેન્દ્રના પ્રવેશદ્વારની સામે 10 સર્ચ સ્ટેશન કાઉન્ટર લગાડવામાં આવ્યા છે, જ્યાં અગર કોઈ સભ્યને સંજોગાવશાત મતાધિકાર સભ્ય કાર્ડ મળ્યું ન હોય અથવા ખોવાઈ ગયું હોય તો મતદારે પહેલાં સર્ચ સ્ટેશન કાઉન્ટર પાસે આવીને લિસ્ટમાં અગર નામ હશે તો પોતાનો આધાર કાર્ડ, પેન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ કે પાસપોર્ટમાંથી કોઈ પણ એક ઓરિજિનલ આધારભૂત પુરાવો રજૂ કરવાનો રહેશે. ત્યારબાદ ત્યાં બેસેલ વોલેન્ટિયર સભ્ય કાર્ડ નંબર લખીને સ્લીપ આપશે, જે લઈને મતદારે ચૂંટણી કેન્દ્રમાં પ્રવેશ કરવાની લાઇનમાં જોડાવવું પડશે. જેમની પાસે મતાધિકાર સભ્ય કાર્ડ છે તેઓને સર્ચ સ્ટેશનના કાઉન્ટરમાં જવાની જરૂર નથી. તેઓ ડાયરેક્ટ ચૂંટણી કેન્દ્રમાં પ્રવેશ માટેની લાઇનમાં જોડાઈ શકશે. ચૂંટણી કેન્દ્રમાં પ્રવેશવા માટે મહિલા માટે, પુરુષ માટે અને સિનિયર સિટીઝન માટે એમ 3 લાઇન રાખવામાં આવેલ છે. વિકલાંગ કે નાદુરસ્ત તબિયતવાળા મતદારોને પ્રાધાન્ય આપવામાં આવશે. ત્યારબાદ મતદારે અંદર ચૂંટણી બૂથમાં પ્રવેશ કરવાનો રહેશે, જ્યાં 30 રજિસ્ટર કાઉન્ટર લગાડવામાં આવ્યા છે. વોલેન્ટિયરના માર્ગદર્શન હેઠળ મતદારે પહેલાં રજિસ્ટર કાઉન્ટર પાસે જવાનું રહેશે, જ્યાં મતદારે સભાસદ કાર્ડ બતાવવાનું રહેશે. વોલેન્ટિયર દ્વારા કાર્ડ ચેક કરીને લેપટોપમાં એન્ટ્રી કરી લોક કરવામાં આવશે અને નામ પુકારવામાં આવશે. લેપટોપમાં એન્ટ્રી થયા બાદ બાજુમાં બેસેલ વોલેન્ટિયર ડાબા હાથની વચલી આંગળીમાં ઇંકની નિશાની કરશે. ત્યારબાદ બાજુમાં જ બેસેલ પ્રિસાઇડિંગ ઓફિસર બેલેટ પેપરના કાઉન્ટર ફોઇલ પર સહી કરશે અને તેમાં મતદારની સહી લઈને તેમને બેલેટ પેપર આપશે. બેલેટ પેપર મેળવ્યા બાદ વોલેન્ટિયરના માર્ગદર્શન હેઠળ મતદારે વોટિંગ બૂથ કેન્દ્રમાં જવાનું રહેશે, જ્યાં અલગ અલગ 70 જેટલા વોટિંગ બૂથ રાખવામાં આવેલ છે. જ્યાં ખાલી હશે ત્યાં વોલેન્ટિયર આપને વોટિંગ બૂથમાં મોકલશે. ટેબલ પર મૂકેલી કાળી સ્કેચ પેનથી જ ચોકડીની નિશાની કરવાની રહેશે. ટેબલ ઉપર તમારી સામે જ એક સૂચના પત્રક ચોંટાડવામાં આવેલ છે, જેનાથી આપને મતદાન કરવા સરળતા થશે. દરેક મતદાતાશ્રીઓનો મત ખૂબ જ કિંમતી અને અમૂલ્ય હોય છે, એટલે આપનો મત એળે ન જાય અને આપ પસંદગીના ઉમેદવારને સાચો મત આપી શકો એ માટે આપને મતપત્રક બતાવવામાં આવી રહ્યો છે, જે ધ્યાનથી જોવા અને સમજવા નમ્ર વિનંતી. બેલેટ પેપરમાં એટલે કે મતપત્રકમાં પદ પ્રમાણે અલગ અલગ કલરના 5 ખાના કરવામાં આવ્યા છે, જેમાં ઉમેદવારના બેલેટ ક્રમાંક નંબર, ફોટો, ચિહ્ન, નામ અને ચોરસ ખાનો આપવામાં આવેલ છે. ઉમેદવારના નામની બાજુમાં સફેદ ભાગમાં અંદરના ચોરસમાં જ ચોકડી મારીને મત આપવાનો રહેશે. અંદરના ચોરસની બહાર ચોકડી ન જાય તેની ખાસ તકેદારી રાખવાની રહેશે. ફોટો કે ચિહ્ન પર ચોકડી મારશો તો મતપત્રક રદ થઈ જશે. વોટિંગ બૂથમાં આપના મતપત્રકમાં મત આપવાની ક્રિયા પૂર્ણ થયા બાદ આપનો એ મતપત્રકનો ઊભો ફોલ્ડ કરવાનો રહેશે અને વોલેન્ટિયરના માર્ગદર્શન હેઠળ વચ્ચે રાખવામાં આવેલ બેલેટ બોક્સમાં રાખવાનો રહેશે. અહીં આપની વોટ આપવાની ક્રિયા
પૂર્ણ થાય છે. બૂથમાં એક્ઝિટ ગેટમાંથી બહાર નીકળીને ચા પાણી, શરબત અને બિસ્કિટની વ્યવસ્થા રાખેલ છે. લાભ લેવા નમ્ર વિનંતી. આપના અમૂલ્ય મતદાન બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર. જય ચોવીસી મહાજન.